સ્વાગત છે આપનું પ્રોપર્ટી કેપિટલમાં. હું યશ આપની સાથે. આપણે દર સપ્તાહે ગુજરાતભરની પ્રોપર્ટીઝની વાત કરીએ છીએ, રિયલ એસ્ટેટની વાત કરીએ છીએ. એટલા માટે કરીએ છીએ કારણ કે સમગ્ર ગુજરાતભરમાં જેટલા પણ ગુજરાતના સભ્યો છે, નાગરિકો છે, સૌ કોઈને કોઈ રીતે રિયલ એસ્ટેટ સાથે જોડાવાનું મન થતું હોય છે. અને આવી સ્થિતિમાં રિયલ એસ્ટેટની વાત કરવી જરૂરી બને કારણ કે કોરોના પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે સૌ કોઈને વધારે પોતપોતાનું ઘર હોય તેવી ઈચ્છાઓ જાગતી રહેતી હોય છે. તો આજે આપણે ખાસ વાત કરીશું, આપણું ફોકસ રહેશે તે અમદાવાદના એરિયાનું રહેશે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોની વાત કરીશું, અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટને સમજવાની કોશિશ કરીશું અને જાણીશું કે આજના દિવસે કયા પ્રકારની સ્થિતિ અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટની છે. તો આપણે એક્સપર્ટ્સ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. પણ એ સૌથી પહેલાં તો તમારા માટે એક નાનકડી રજૂઆત લઈને આવ્યા છીએ. સમજીએ કે અમદાવાદના પ્રોપર્ટી માર્કેટની હાલમાં શું સ્થિતિ છે, કઈ રીતે તે આગળ વધી રહ્યું છે, કયા વિસ્તારોમાં શું અંદાજિત ભાવ ચાલી રહ્યા છે, તે બધા પર નજર કરીશું. પણ સૌથી પહેલાં આ એક અહેવાલ પર નજર કરી લઈએ. અમદાવાદ એવું શહેર જેના પર ખુદ માં લક્ષ્મીના સાક્ષાત હાથ છે. અમદાવાદ ગુજરાતનું આર્થિક પાટનગર છે. અમદાવાદમાં લોકોને રહેવા માટે વધારે રસ પડી રહ્યો છે. આ સ્થિતિમાં અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ લોકો સતત રસ દાખવી રહ્યા છે. ગુજરાત બહારથી જે લોકો ગુજરાતમાં રહેવા આવી રહ્યા છે તેમની નજરે સૌથી પહેલાં અમદાવાદ જ આવે છે. અહીં સતત નવા લોકો આવી રહ્યા છે, વસી રહ્યા છે, અર્થોપાર્જન કરી રહ્યા છે અને નામના કમાઈ રહ્યા છે. એટલે જ ન્યૂઝ કેપિટલ પર અમે સતત એવા લોકો માટે કામ કરી રહ્યા છીએ જેમને અમદાવાદમાં કોઈને કોઈ રીતે પ્રોપર્ટી ખરીદવામાં રસ છે. આ માહિતી માત્ર એવા લોકો માટે નથી કે જેમને નવી મિલકત ખરીદવી છે, પરંતુ જેમની પાસે મિલકત છે તેમના માટે પણ આ માહિતી એટલી જ મહત્વની છે કારણ કે આપે કરેલા રોકાણની હાલમાં શું સ્થિતિ છે તે જાણવું જરૂરી છે. સૌથી પહેલાં અમદાવાદના રેઝિડેન્શિયલ માર્કેટની હાલની સ્થિતિની ચર્ચા કરીએ. અમદાવાદમાં 2024ના પહેલા 3 મહિનામાં પ્રોપર્ટીના નવા લોન્ચમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો. જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન 4529 યુનિટ લોન્ચ થયા છે, જે નવા લોન્ચમાં 9% ત્રિમાસિક ધોરણે અને 6% વાર્ષિક ધોરણે ઘટાડો દર્શાવે છે. મિડ સેગમેન્ટમાં હજુ પણ નવા લોન્ચ વધારે જ છે. મિડ સેગમેન્ટમાં 3 મહિનામાં થયેલા લોન્ચના 40% લોન્ચિંગ જોવા મળ્યું, જે બાદ હાઈ એન્ડ અને લક્ઝરી સેગમેન્ટમાં 37% શેર જોવા મળ્યો. ત્રિમાસિક ધોરણે પ્રીમિયમ ઘરોની માગ 35% વધી છે. સામે મિડ સેગમેન્ટમાં માગમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. હવે વિસ્તાર પ્રમાણે સમજીએ. ઉત્તર અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં સૌથી વધુ નવા લોન્ચ જોવા મળી રહ્યા છે. કુલ લોન્ચના 45% માત્ર ઉત્તર અને પશ્ચિમ અમદાવાદમાં જ જોવા મળ્યા છે, જેમાં સૌથી વધુ 47% લોન્ચ લક્ઝરી પ્રોપર્ટીના જ જોવા મળ્યા હતા. આપને હવે વિસ્તાર પ્રમાણે મિલકતોના શું ભાવ ચાલી રહ્યા છે તે દર્શાવીએ. સૌથી પહેલાં હાઈ એન્ડ પ્રોપર્ટી માર્કેટ માટે મધ્ય અમદાવાદ, જેમાં સીજી રોડ, આશ્રમ રોડ, નવરંગપુરા અને ગુલબાઈ ટેકરા વિસ્તાર આવે છે, ત્યાં હાલમાં પ્રતિ સ્ક્વેર ફીટ 6,000થી 8,300 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. આ તરફ પશ્ચિમ અમદાવાદમાં હાઈ એન્ડ પ્રોપર્ટી માર્કેટના ભાવ પણ વધ્યા છે, જેમાં વસ્ત્રાપુર, સેટેલાઇટ, થલતેજ, પ્રહલાદનગર, મકરબા, વેજલપુર, સરખેજ અને વાસણા વિસ્તાર આવે છે. ત્યાં પણ 6,000થી 8,300 રૂપિયા પર સ્ક્વેર ફીટ ભાવ જોવા મળી રહ્યો છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે આ બંને ઝોનમાં 3 મહિનાની સરખામણીમાં ભાવ 3% વધી ગયા છે. હવે વાત મિડ સેગમેન્ટની. ફરી સેન્ટ્રલ ઝોનથી શરૂ કરીએ તો અહીં ભાવ 4,600થી 7,000 રૂપિયા પર સ્ક્વેર ફીટ ચાલી રહ્યો છે. ઉત્તર અમદાવાદ, જેમાં રામનગર, સાબરમતી, મોટેરા, ચાંદલોડિયા, રાણીપ, ચાંદખેડા, ગોતા અને વૈષ્ણોદેવી વિસ્તાર આવે છે, ત્યાં ભાવ 3,500થી 4,600 રૂપિયા પર સ્ક્વેર ફીટ જોવા મળી રહ્યો છે. હવે આવો દક્ષિણ અમદાવાદના ઝોન તરફ. મણિનગર, વિંઝોલ, નારોલ, વટવા, ઘોડાસર અને લાંભા વિસ્તારમાં હાલમાં ભાવ 2,500થી 4,000 રૂપિયા પર સ્ક્વેર ફીટ જોવા મળી રહ્યા છે.
હવે આવો પશ્ચિમ અમદાવાદ ઝોનમાં. મિડ સેગમેન્ટ માટે અહીં 4,500થી 6,500 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટ ભાવ ચાલી રહ્યો છે. સામે પશ્ચિમ અમદાવાદની આસપાસનો વિસ્તાર એટલે કે વેસ્ટ પેરિફેરલ અમદાવાદ ઝોનમાં બોપલ, સાઉથ બોપલ, આંબલી, ઘુમા અને શીલજ વિસ્તાર આવે છે. અહીં 3,500થી 5,700 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટ ભાવ ચાલી રહ્યો છે. આખરે પૂર્વ અમદાવાદ ઝોન તરફ આવીએ, જ્યાં ખોખરા, ન્યૂ મણિનગર, નરોડા, નવા નરોડા, નિકોલ, હાંસોલ, ઓઢવ અને વસ્ત્રાલ વિસ્તાર આવે છે. ત્યાં હાલમાં પ્રતિ સ્ક્વેર ફીટ 2,200થી 4,000 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. આ સિવાય ભાડે મકાન આપવા પર મળતી આવકમાં પણ 2થી 5% વધારો પાછલા 3 મહિનામાં જોવા મળ્યો. ખાસ ઉત્તર અને પશ્ચિમ અમદાવાદમાં ભાડાની આવક સારી રીતે વધતી જોવા મળી હતી. એકંદરે કહી શકાય કે અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં ડિમાન્ડ સતત વધારે છે. ખાસ તો મેટ્રોના ફેઝ 2ના આવવાના કારણે તેની આસપાસના વિસ્તારમાં સૌથી વધુ નવી માગ જોવા મળી છે. તો જે રીતે તમે જોયું કે અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં અલગ અલગ ભાવ જે છે તે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. ચાહે લક્ઝરી હોય, મિડ બજેટ હોય કે લોઅર બજેટમાં હોય, બધામાં અલગ અલગ પ્રાઇઝીસ, એક્શન બધું છે તે આપણે સમજવાની કોશિશ કરી. ફટાફટ એક બ્રેકનો સમય થયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીશું અને સમજીએ કે અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટની હાલમાં શું સ્થિતિ છે. બ્રેક બાદ. વિરામ આપનું સ્વાગત છે અને પ્રોપર્ટી કેપિટલમાં હવે આપણે જ્યારે સમજી ચૂક્યા છીએ કે અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટની શું સ્થિતિ છે, તો આગળ હવે આપણી આ ચર્ચાને વધારીશું. આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે કુશમન એન્ડ વેકફિલ્ડના ડાયરેક્ટર જીગર મોતા અને ગણપતિ રિયલ્ટીના કેતન દવે. આ બંનેનું સ્વાગત છે અને સૌથી પહેલાં તો શુભકામનાઓ આપને દિવસની. અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ બહુ વાઇબ્રન્ટ છે, બહુ અલગ અલગ પ્રકારની ડેવલપમેન્ટ્સ અહીંયાથી જોવા મળી રહ્યા છે. તો કેતનજી, સૌથી પહેલાં આપના પાસે આવીએ અને સમજવાની કોશિશ કરીએ અમદાવાદના પ્રોપર્ટી માર્કેટને. હાલમાં જે રીતે 2024ની શરૂઆત થઈ, પહેલાં 3 મહિના બહુ જ રસપ્રદ ગયા છે. તમે ઓવરઓલ પરિસ્થિતિ કઈ રીતે જુઓ છો તે સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. કેતન સર, હવે આમ જોઈએ ને તો કોવિડ પછી જ એક 6 મહિનાનો પીરિયડ એવો કહેવાય કે થોડો સ્લેક હતો, પણ પછી એ કોવિડ પછી જે દોડ પકડી રિયલ એસ્ટેટ માર્કેટે અને 2024ની સ્પેસિફિક વાત કરીએ તો 2024માં એટલીસ્ટ રિયલ એસ્ટેટ માર્કેટમાં 50 to 60% એડિશનલ ઇન્વેન્ટરી એડ થઈ અને છતાં પણ ધ ડિમાન્ડ ઇઝ સ્ટીલ ધેર. આજે કોન્સ્ટન્ટ પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો બિકોઝ ઓફ બેલેન્સ સપ્લાય. સપ્લાય વોઝ નોટ એડેડ એઝ મચ એઝ સપ્લાય એટલો નહોતો એડ થયો જેટલું ડિમાન્ડ ઊભી થઈ. આજે નાનામાં નાના માણસને પણ કોવિડ પછી એમ થયું કે મારું પોતાનું ઘર હોય. ઉપરાંત ગવર્મેન્ટ પોલિસીસ, રેરા અને આ બધાને કારણે પણ રિયલ એસ્ટેટ માર્કેટને ઘણો બધો પુશ મળ્યો. રેરાને કારણે લોકોને એક વિશ્વાસ આવ્યો કે નાની રકમ છે પણ હું કોઈપણ રિયલ એસ્ટેટ માર્કેટમાં હું મારું ઘર ખરીદવા જઈશ તો મારો પૈસો સેફ છે, એટલે નાનો માણસ પણ ઘર ખરીદવા નીકળ્યો. પ્લસ રેરાને કારણે ઇન્વેસ્ટરોનો પણ વિશ્વાસ ઘણો બધો હોય. એટલે જે પણ સેગમેન્ટમાં નવા લોન્ચીસ આવ્યા એ દરેક સેગમેન્ટમાં એવું થયું કે ડિમાન્ડ વધી, સપ્લાય ઓછો હતો. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું ડિમાન્ડ સપ્લાયની સિચ્યુએશનને, તો આપણે ખાસ ધ્યાન પર રાખીશું. આપણી સાથે જીગરજી પણ છે. જીગરજી, અમદાવાદ શા માટે? પહેલાં તો એક બેઝિક સવાલ આપણે જ્યારે આ એપિસોડમાં ચર્ચા કરી રહ્યા છીએ તો એસ્ટાબ્લિશ કરવાની થોડી કોશિશ કરીએ, કારણ કે લોકો હાલમાં આપણે જોયું છે કે અમદાવાદમાં થોડા વધારે અટ્રેક્ટ થતા જોવા મળેલા છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં પર્ટિક્યુલરલી તમે જોવા જાઓ તો સ્થિતિ થોડું સમજવાની કોશિશ કરીએ. જીગરજી, તમે શું સમજી રહ્યા છો કે શા માટે અમદાવાદ પર લોકોનું ફોકસ જોવા મળી રહ્યું છે આપણને? સૌથી પહેલાં તો છે ને, અમદાવાદની જે આપણે વાત કરીએ તો અત્યાર સુધી ગુજરાતના જેટલા પણ મોટા શહેરો હતા એમાં એક ટ્રાન્સપરન્સીનું લેક હતું. હવે અમદાવાદની જ્યાં આપણે સ્પેસિફિકલી વાત કરીએ તો એ ટ્રાન્સપરન્સીનો જે અત્યાર સુધી અભાવ હતો એ રેરાના આવ્યા પછી ડેફિનેટલી એમાં બહુ જ સુધારો થયો છે. અને બિકોઝ ઓફ દેટ એ ટ્રાન્સપરન્સી જે વધી છે એના હિસાબે એક બહુ જ મોટું ટ્રેક્શન ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ તરફથી, જે મોટા ઓફિસ ઓક્યુપાયર્સ છે એમના તરફથી, તેમજ જે મોટા રિટેલર્સ હતા એમના તરફથી પણ એક સારો એવો પ્રતિસાદ અમદાવાદ રિયલ એસ્ટેટ માર્કેટને હવે મળવા લાગ્યો છે.
ડેફિનેટલી તો આ એક વાત જરૂર છે કે જેને ધ્યાન પર રાખવી જરૂરી છે. સાથે સાથે કેતનજી, જે પ્રકારે અમદાવાદમાં બહારથી લોકો આવવા લાગ્યા છે, ગિફ્ટ સિટીનું એંગલ પણ આપણે ખાસ ચર્ચા કરવી જોઈએ. બિકોઝ ફિનાન્શિયલ હબ ઓલરેડી સમગ્ર ગુજરાતનું તો હતું, પણ હવે સમગ્ર દેશનું પણ એક નાનકડું ફિનાન્શિયલ હબ બની ચૂક્યું છે અને કદાચ તેની સાઇઝ આવનારા દિવસોમાં વધશે તેવું પણ લાગી રહ્યું છે. તો આ એંગલ ખાસ આપણે ચર્ચા કરીએ. ગિફ્ટ સિટીનું જે પરિસ્થિતિ છે તેના કારણે અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટને કેટલો ફરક પડ્યો? પહેલાં એક બે વાક્યમાં હું એવું કહીશ, હું જીગરભાઈની વાત સાથે સંપૂર્ણ સંમત છું કે રેરા આવ્યું એટલે લોકોનો વિશ્વાસ વધ્યો, પણ એની સાથે સાથે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કહો, બેટર કનેક્ટિવિટી કહો અને ઇકોનોમિક ડેવલપમેન્ટ કહો, આ ત્રણ ફેક્ટરે પણ અહીંની રિયલ એસ્ટેટની માંગમાં જબરજસ્ત વધારો કર્યો. આજે બ્રિજીસ કહો, રોડ્સ કહો, મેટ્રો કહો, હવે બુલેટ ટ્રેન પણ આવી રહી છે, પ્લસ આગળ ઉપર જે ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ છે, ધોલેરાનું ડેવલપમેન્ટ છે, આ બધા આપણી ગુજરાત સરકાર ઉપરાંત ભારત સરકારના પણ ફોકસ પ્રોજેક્ટ છે. એટલે એને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને કનેક્ટિવિટી પર સરકારનું ખૂબ જ ફોકસ રહ્યું અને ઇકોનોમિક ડેવલપમેન્ટ પણ આવ્યું. આજે આઈટી ઇન્ડસ્ટ્રીઝ કહો, બીજી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ જે અત્યાર સુધી ગુજરાતમાં અથવા અમદાવાદમાં નહોતી, એ બધી ઇન્ડસ્ટ્રીઝ હવે અમદાવાદમાં આવી રહી છે. આને કારણે પણ રિયલ એસ્ટેટ માર્કેટમાં ખૂબ ગ્રોથ જોવા મળ્યો. હવે સ્પેસિફિક ગિફ્ટ સિટીની વાત કરીએ. હવે ગિફ્ટ સિટી ઘણો આજથી આશરે 10 વર્ષ પહેલાં લોન્ચ થયેલો પ્રોજેક્ટ છે, પણ છેલ્લા 3 વર્ષમાં આજે સરકારનું ધ્યાન ખૂબ જ વધી ગયું અને સરકારે ગિફ્ટ સિટીને એક્રોસ ધ વર્લ્ડ, આખા વર્લ્ડમાં એનું માર્કેટિંગ એટલું જોશથી કર્યું, એટલા બધા બેનિફિટ્સ ઓફર કર્યા કે આજે આખા દુનિયાના સૌથી જે ફાઇનાન્શિયલ હોંકોસ કહેવાય એ દે આર કમિંગ ટુ ગિફ્ટ સિટી. આજે એ લોકો ગિફ્ટ સિટીમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પોતાની ઓફિસીસ કરે છે અને જે રીતે ગિફ્ટ સિટીમાં તો એવું છે કે અહીંયા ડિમાન્ડ સપ્લાયનો ગેપ હજુ કદાચ ઓછો છે, પણ ગિફ્ટ સિટીમાં તો એવું છે ડિમાન્ડ એટલી બધી છે, સપ્લાય બિલકુલ છે નહીં. એટલે આજે રાતોરાત મોટાભાગના સારા ડેવલપર્સ કહેવો કે ઇવન ગુજરાત બહારના પણ ડેવલપર્સ કહો, દે આર કમિંગ અપ વિથ ધેર પ્રોજેક્ટ્સ ઇન ગિફ્ટ સિટી. એને કારણે ગિફ્ટ સિટીમાં ખાલી અમદાવાદ નહીં, ખાલી ગુજરાત નહીં, ખાલી દેશ નહીં, પણ પૂરી દુનિયાના આપણા ભારતીયો કહો કે એના સિવાય બીજા પણ દેશના લોકો કહો, એ લોકોને આજે દુબઈથી અમારી પાસે કન્સિસ્ટન્ટ ઇન્ક્વાયરીઝ આવે છે કે ભાઈ અમારે ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એટલે ગિફ્ટ સિટી સરકારનો અને કોર્પોરેટ્સનો અને પબ્લિકનો, ઇન્વેસ્ટર્સનો, દરેકનો ફોકસ એરિયા થયો. પ્લસ આ સરકારે જે થોડા વખત પહેલાં જે પણ પોલિસીઝમાં થોડી ઘણી જે છૂટછાટ આપી, એને કારણે અત્યાર સુધી જે પણ મોટી કંપનીઝ રોકાઈને ઊભી હતી કે ભાઈ આ કારણે દે વેર નોટ રેડી ટુ કમ, નાઉ દે હેવ ઓલ્સો સ્ટાર્ટેડ કમિંગ સો ફાસ્ટ. ડેફિનેટલી બહુ સરસ રીતે તમે આખી રજૂઆત જે છે તે ખાસ મૂકી છે. લોકોની સમક્ષ જે છે તે વાત જે છે ક્લિયર કટ આના કારણે પહોંચી રહી છે. અચ્છા જીગર, તમારા પાસે આવીએ, કયા કયા એવા એરિયા છે કે જ્યાં અત્યારે પેલા રેસિડેન્શિયલની જો વાત કરીએ પર્ટિક્યુલરલી, તો અમદાવાદના માર્કેટની અંદર લોકોને વધારે ઇન્ટરેસ્ટ પડી રહ્યો છે રિયલ એસ્ટેટની અંદર, એટલે એવા વિસ્તારો જે છે તે ખાસ તેના ઉપર ફોકસ જે છે તેની આપણે વાત કરીએ. જીગર, સો લાર્જલી અત્યારે પણ જો આપણે કદાચ કોર્પોરેટ્સની વાત કરીએ તો ફ્રોમ ધ ઓફિસ ઓક્યુપાયર્સ પોઈન્ટ ઓફ વ્યૂ વેસ્ટર્ન અમદાવાદનો અત્યાર સુધી પ્રેફરન્સ રહ્યો છે અને લાર્જલી બધા જ કોર્પોરેટ્સ આ વેસ્ટર્ન અમદાવાદનો સ્પેસિફિકલી એસજી હાઈવે અને એની આસપાસના જે વિસ્તાર છે એને પ્રાથમિકતા આપી રહ્યા છે પોતાના ઓફિસ લોકેશનના વિસ્તાર માટે. બિલકુલ, તો વેસ્ટર્ન એરિયા તો છે જ કે જેના ઉપર ફોકસ અહીંયાથી ખાસ પડી રહ્યું છે. અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર તો ખાસ ચર્ચા જરૂરથી કરવી જ જોઈએ આપણે, કેમ કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને કેતનજી, જે પ્રકારે પરિસ્થિતિ બની છે પશ્ચિમ વિસ્તારમાં, આપણે ડેવલપમેન્ટ સારું એવું જોયું છે. ખાસ એક વાત સમજવા જેવી છે, જે તમે વેસ્ટ અને વેસ્ટ પેરિફેરલ ઝોન બે અલગ અલગને તમે સમજો તો એ બહુ જ રસપ્રદ જગ્યા પર છે. આ સ્થિતિમાં આ વેસ્ટર્ન ઝોન છે કે નોર્થનું ઝોન છે તે બહુ જ સરસ ડેવલપમેન્ટ બતાવી રહ્યું છે અત્યારે અમદાવાદમાં, રેસિડેન્શિયલમાં પર્ટિક્યુલરલી. એટલે આ જીગરભાઈએ કીધું એમણે કોમર્શિયલનું કીધું. હવે રેસિડેન્શિયલમાં જોઈએ ને તો આ જેમ હમણાં કીધું આપણે કે ભાઈ ઘણા બધા પોલિસી ને ડેવલપમેન્ટને કારણે આજે મિડ અને સ્મોલ સેગમેન્ટ, આ બે સેગમેન્ટમાં રહેઠાણની માંગ એટલી બધી વધી કે સપ્લાય પૂરતો નહોતો અને સરકારે અમુક ઝોનને એફોર્ડેબલ ઝોન જાહેર કર્યા, જેમાં શિલદનો અમુક વિસ્તાર છે, પ્લસ શેલા, સાઉથ બોપલ છે કે વૈષ્ણોદેવી છે કે એનાથી બિયોન્ડ અમુક એરિયા નોર્થ પેરિફેરલ છે કહેવાય, એ બધા વિસ્તારોમાં
એફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ્સ એટલા બધા આવ્યા કે અમુક માણસ જે નોકરિયાત છે કે કોઈ પણ નાના બિઝનેસમેન છે એ લોકો પણ પોતાનું ઘર ખરીદી શકે. એટલે પ્રોજેક્ટ્સ એટલા બધા આવ્યા કે રેસિડેન્શિયલનું એ ગણીએ સેગમેન્ટ તો સૌથી વધારે વૈષ્ણોદેવી, શેલા સાઉથ બોપલ અને શીલજ અને જે કહેવાય સિંધુ ભવન એક્સટેન્શન રોડ, આ બધામાં એટલા બધા પ્રોજેક્ટ્સ આવ્યા. આટલા બધા પ્રોજેક્ટ્સ છતાં પણ હજુ એમ કહેવાય કે ભાઈ સપ્લાય અપૂરતો છે. એટલી બધી માંગ આજની તારીખમાં પણ રેસિડેન્શિયલમાં છે. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું આ પરિસ્થિતિને. તો પશ્ચિમ અને ઉત્તર અમદાવાદના અમુક વિસ્તારોની અફોર્ડેબલની આપણે વાત કરી છે, ખાસ તેને પણ આપણે ધ્યાન પર રાખીએ. પણ જીગર, જો તમારા પાસે આવીએ, કયા પર્ટિક્યુલર રેસિડેન્શિયલ પ્રોપર્ટીના વિસ્તારો છે, જેમ સરે પણ હમણાં વાત કરી, જે તમારા મતે અત્યારે ફિલહાલ વધારે અટ્રેક્ટેડ જોવા મળી રહ્યા છે લોકો માટે થઈને? સો રેસિડેન્શિયલમાં અગેન તમે જ્યારે અફોર્ડેબલની વાત કરો તો અફોર્ડેબલમાં આજે ટિપિકલી એસપી રિંગ રોડની નજીકના જે એરિયા છે, જેમ કે તમે સાઉથ બોપલ, શેલા, શીલજ, આ જે બધા વિસ્તારો છે, તદુપરાંત ત્રાગડ બાજુનો વિસ્તાર પણ અત્યારે બહુ જ સારી રીતે ઉપર આવી રહ્યો છે. કારણ કે પાછલા થોડા વર્ષોની અંદર જે પ્રમાણે મોટા મોટા જે હોમ ગ્રોન કોર્પોરેટ્સ હતા એમણે પોતાના ટિપિકલી હેડક્વાર્ટર્સ એ લોકેશનમાં શિફ્ટ કર્યા છે અને બિકોઝ ઓફ દેટ વૈષ્ણોદેવીમાં પણ એક સારો એવો અફોર્ડેબલ હાઉસિંગનો ચાર્મ જોવા મળ્યો. બેકએન્ડ હવે જો આપણે કદાચ હાઈ એન્ડ રેસિડેન્શિયલ્સની વાત કરીએ તો આંબલી રોડ અને રાજપથ ક્લબની પાછળનો જે વિસ્તાર છે એની અંદર હાઈ એન્ડ રેસિડેન્સીસને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ડેફિનેટલી, તો આ વિસ્તારો છે કે જેને ખાસ ધ્યાન પર રાખવા જરૂરી રહેશે. તો આપણી આ ચર્ચાને એક નાનકડો વિરામ આપીએ. વિરામ લઈશું અને વિરામ બાદ ફરી એકવાર પ્રોપર્ટી કેપિટલમાં આ ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રોપર્ટી કેપિટલમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ, અમદાવાદના પ્રોપર્ટી માર્કેટની સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે કઈ રીતે સમગ્ર પરિસ્થિતિ પરિવર્તિત થઈ રહી છે. આપણી સાથે જીગર અને કેતન જોડાયેલા છે. બ્રેક બાદ આપ બંનેનું સ્વાગત. તો કેતનજી, એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત ખાસ છેલ્લા થોડા સમયથી સમગ્ર ભારતભરમાં ચાલી રહી છે. અમુક જે ઇન્વેસ્ટમેન્ટ ટાઇકુન્સ છે તેમણે પણ અમુક વાત કરી કે એમના મત પ્રમાણે તેમણે રેન્ટિંગને વધારે મહત્ત્વ આપ્યું છે, ચાહે રેસિડેન્શિયલ હોય કે લીઝિંગ કોર્પોરેટ માટે હોય. અને સામે આપણે જોયેલું છે કે હંમેશા નાનો વર્ગ જે છે તે ઇન્વેસ્ટમેન્ટ પર વધારે ધ્યાન આપે છે. તો આ એક બહુ મહત્ત્વનો ટ્રેન્ડ જે છે તે અહીંયાથી સામે આવી રહ્યો છે. મિલેનિયલ્સ, ત્યારબાદ જેનઝી, આ બધા લોકો પણ પોતાના અલગ અલગ વિચારો વ્યક્ત કરતા હોય છે. તમે કઈ રીતે જુઓ છો આ જે રેન્ટ વર્સિસ ઇન્વેસ્ટમેન્ટની ડિબેટ છે તેને, કેતન સર? હું એને એમ કહું કે ભાઈ આ સરકારની અમુક પોલિસીઝને અમુક કાયદાઓને કારણે લોકોનો ઇન્વેસ્ટમેન્ટમાં વિશ્વાસ ખૂબ વધી ગયો. પ્લસ બીજી બાજુ હું એવું સમજું છું કે જે સારા ડેવલપર્સ છે એ લોકોને પણ ડાયરેક્ટ કસ્ટમર્સ કે ડાયરેક્ટ ક્લાયન્ટ્સને આઈડેન્ટિફાય કરવા કરતાં પણ એ લોકોનો ઇન્વેસ્ટર્સ જે એ લોકો પાસે એક ઇન્વેસ્ટર્સનો વર્ગ છે ઘણો મોટો, એમના તરફ જોક વધ્યો. આજે ઇન્વેસ્ટર્સ બે ટાઈપના છે કે અમુક દે આર લાર્જ ઇન્વેસ્ટર્સ કે જે લોકો મોટી બિગ ટિકિટ સાઇઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, અમુક નાના છે કે જે લોકો 5 લાખ, 25 લાખ, 50 લાખ સુધીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરે અને એક સ્ટડી ઇન્કમ તરીકે એ ઇન્વેસ્ટમેન્ટ લેતા હોય છે. પ્લસ ઘણા બધા ડેવલપર સારું રિટર્ન પણ આપતા હોય છે અથવા એ લોકો પોતાની પાસે પ્રોપર્ટી રાખીને લીઝિંગ પર કરતા. હવે લીઝિંગમાં 2024ની શરૂઆતથી અત્યાર સુધીમાં લઈએ તો જુદા જુદા વિસ્તારોમાં જોઈએ તો 5થી લઈને 25થી 30% સુધીનો રેન્ટલ ઇન્કમમાં વધારો થયો છે. એને કારણે પણ લોકોનો ઇન્વેસ્ટમેન્ટમાં ઝોક વધતો જાય છે કે આજે એક ફિક્સ ઇન્કમ પણ થઈ ગઈ, આજે એમનો પૈસો પણ સેફ છે અને આગળ જતાં એમને એમની પ્રોપર્ટીમાં રિટર્ન પણ મળશે, એપ્રિસિએશન પણ મળશે. આવા ગણતરીથી એક ઇન્વેસ્ટમેન્ટનો વર્ગ, ઇન્વેસ્ટર્સનો વર્ગ નાની અથવા મોટી દરેક પ્રોપર્ટીમાં ઘણો મોટો થઈ ગયો. બહુ સરસ રીતે તમે આ પરિસ્થિતિ સમજાવી. જીગર, તમારા પાસે પણ આ મુદ્દો લઈને આવીએ બિકોઝ બહુ જ લાંબી ચર્ચા ચાલી રહી છે ઇન્વેસ્ટમેન્ટ વર્સિસ રેન્ટ. તમે કઈ રીતે જુઓ છો આ પરિસ્થિતિને? સો તમારી ઘણી વાત સાચી છે. ઇનફેક્ટ તમે અત્યાર સુધી જોશો તો ગ્લોબલી કદાચ આપણે સિનેરિયોની વાત કરીએ તો લીઝિંગ જે એક ફેનોમેના હતું એ ગ્લોબલી એક મોટા પાયે બહુ ભાગ ભજવતું હતું રિયલ એસ્ટેટના ગ્રોથની અંદર. સો ડેફિનેટલી હવે ઓફિસની જે આપણે વાત કરીએ જ્યાં બહુ જ ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઝ અને ઇન્ડિયન જે ટોપ કંપનીઝ છે
એ લોકો જે અમદાવાદની અંદર પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે તે બધાની પ્રાથમિકતા નોર્મલી લીઝિંગની હોય છે. અત્યાર સુધી તમે જોશો તો ઇન્ડિયન કંપનીઝનો એક મોટિવ રહેતો હતો કે એ લોકો ક્યાંય પણ જઈને પોતાની અસેટ પરચેસ કરે, પણ હવે આ જેટલી પણ લાર્જ ઇન્ડિયન કોર્પોરેટ્સ છે એ લોકોએ પણ પોતાનું એક મંતવ્ય બદલ્યું છે અને એ લોકો પણ લીઝિંગ તરફ વળ્યા છે. એટલે ડેફિનેટલી લીઝિંગનો એક બહુ જ બહોળો ગ્રોથ તમે કમર્શિયલની અંદર જોઈ શકો છો. રિટેલની અંદર પ્રીડોમિનન્ટલી જેટલી પણ બ્રાન્ડ્સ છે પેન ઇન્ડિયા એક્સપેન્ડ કરતી હતી એ લોકોનો લીઝિંગનો જ કન્સેપ્ટ હતો. એ લોકો જનરલી કોઈ પણ જગ્યાએ પરચેઝના કોઈ પણ કન્સેપ્ટમાં બિલીવ નહોતા કરતા. ડેફિનેટલી આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇનપુટ્સ જે છે તે આપણને ખાસ મળી રહ્યા છે. ઇવન રેઝિડેન્શિયલની પણ વાત કરી, કમર્શિયલની પણ આપણે વાત કરી છે. પણ નેક્સ્ટ પર્સપેક્ટિવ જે મારે કેતનજી સમજવું છે તે અહીંયાથી રહેશે, લક્ઝરી પ્રોપર્ટીની આટલી મોટી ડિમાન્ડ શા માટે? કેતન સર, તમારા પાસે આવીએ, કારણ કે જે પ્રકારે તમે જુઓ કોવિડ પછી ટ્રેન્ડ બહુ જ મોટા પરિવર્તિત થયા. લોકો જે છે તે એક્સપેક્ટ કરે છે કે તેમને વધારે મોટું ઘર જોઈએ, બધાની પર્સનલ સ્પેસ હોવી જોઈએ, એટલે ધીરે ધીરે મિડ બજેટમાંથી પણ અને રિયલ એસ્ટેટ પર લોકોનું સ્પેન્ડિંગ પણ ધીરે ધીરે વધતું જોવા મળ્યું. આ મુદ્દે હવે આપણે ખાસ વાત કરીએ. ચોક્કસ. હું એવું માનું છું કે કોવિડ પછી થોડા વખતના પોઝ પછી જે એક ઇકોનોમિક ડેવલપમેન્ટ એકદમ આવ્યું, પ્લસ જમીનોના ભાવો ક્યાંથી ક્યાં પહોંચી ગયા. ઘણી બધા વિસ્તારોમાં જોઈએ તો છેલ્લા 3 વર્ષમાં 4 વર્ષમાં જમીનના ભાવ ₹1થી લઈને ₹10 સુધી વધી ગયા. પ્લસ આ જમીનોના ભાવ ઉપરાંત શેર બજાર કહો કે ઇન્ડસ્ટ્રીઝ કહો, આ દરેકમાં એટલો બધો ગ્રોથ આવ્યો જેને કારણે લોકોના ગજવામાં ઘણા પૈસા આવ્યા. અને કદાચ મારી સમજ પ્રમાણે એને કારણે જે લક્ઝરી સેગમેન્ટ કહેવાય એ લક્ઝરી સેગમેન્ટમાં ડિમાન્ડ એને કારણે એટલી બધી વધી કે આજે ઘણા બધા પ્રોજેક્ટો એવું હોય છે કે જે 30, 40, 50, 60, 70 યુનિટ સુધીના લક્ઝરી અપાર્ટમેન્ટ્સ હોય કે જેની વેલ્યુ 3 કરોડથી લઈને 10 કરોડ સુધી હોય, એ પ્રી લોન્ચ કે ઇવન હાફવે ટુ ધ પ્રોજેક્ટ્સ એ વેચાઈ જતા હોય છે. ડેફિનેટલી આપણે અમદાવાદમાં તો આ ટ્રેન્ડ જોઈ જ રહ્યા છીએ. પ્રી બુકિંગ સમયે રિસ્પોન્સ જબરદસ્ત મળતો હોય છે. તો ધીરે ધીરે આપણે હવે સમાપન તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે ખાસ તો હું ફ્યુચર ઓફ અમદાવાદ રિયલ એસ્ટેટ માર્કેટ સમજવા માંગીશ. જીગર, પહેલાં આપના પાસે આવીએ. અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટનું આવનારું ભવિષ્ય તમે કઈ રીતે જુઓ છો? બધા જ સેગમેન્ટની વાત કરીએ, કમર્શિયલ, રેઝિડેન્શિયલ, બંને પર ફોકસ કરીએ. જીગર. સો અમદાવાદ અત્યાર સુધી ગ્રેડ એ ઓફિસ સપ્લાયને મિસ કરતું હતું. છેલ્લા 5 વર્ષની અંદર આ ગ્રેડ એ સપ્લાયની ટિપિકલ ડિમાન્ડ જે છે એ બહુ જ વધી છે. અને અલોંગ વિથ ડિમાન્ડ ડેફિનેટલી ડેવલપર્સે એક જાણે બીડું પણ ઝડપ્યું હોય કે જેટલા પણ મલ્ટીનેશનલ કોર્પોરેટ્સ છે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણેના સારા બિલ્ડિંગ જો આપવામાં આવે તો ડેફિનેટલી અમદાવાદને એઝ અ ડેસ્ટિનેશન હવે ઘણી બધી મલ્ટીનેશનલ કોર્પોરેટ્સ પ્રિફર કરી રહી છે. સો ડેફિનેટલી આવનારો સમય બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે અને કમર્શિયલ રિયલ એસ્ટેટમાં એક બહુ જ સારો ગ્રોથ આપણે આવનારા સમયમાં જોઈ શકીશું. રેસિડેન્શિયલની અંદર ડેફિનેટલી ટાઈમ બિંગ અફોર્ડેબલ હાઉસિંગની અંદર એક લેગ જોવા મળ્યું છે, કારણ કે ટિપિકલી જ્યાં રો મટીરિયલના પ્રાઇસીસ ઘણા વધ્યા છે પાછલા થોડા સમયમાં, લેન્ડના પ્રાઇસીસમાં ઘણો એવો વધારો થયો છે અને અલોંગ વિથ દેટ જે હોમ લોનના ઇન્ટરેસ્ટ છે જે નોર્મલી અફોર્ડેબલ હાઉસિંગ માટે બહુ પાયાની જરૂરિયાત છે એમાં પણ ખાસો એવો વધારો છેલ્લા 1-2 વર્ષની અંદર થયો છે. આવનારા સમયમાં જેમ આ ઇન્ટરેસ્ટ રેટ થોડાક ડાયલ્યુટ થશે, ડેફિનેટલી અફોર્ડેબલ હાઉસિંગની એ ડિમાન્ડ પાછી આવશે અને લક્ઝરી સેગમેન્ટમાં તો એની વિચ વેઝ એક સારો બહોળો પ્રતિસાદ લોકોને મળી જ રહ્યો છે. એટલે ડેફિનેટલી આવનારા સમયની અંદર આ પ્રતિસાદ કન્ટિન્યુ રહેશે, પણ ડેફિનેટલી લક્ઝરી હાઉસિંગની અંદર આને આપણે લોકેશન સ્પેસિફિક થતું વધારે જોઈ શકીશું. ડેફિનેટલી. તો આ એક મુદ્દો તો છે જ. કેતન સર, તમારા પાસે પણ આવીએ. જે પ્રકારની સ્થિતિ છે, અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ કયા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે? સર. ચોક્કસ. હવે આમ જોઈએ ને તો ગિફ્ટ સિટી છે કે ધોલેરા છે કે આજે એશિયન ઓલિમ્પિક્સની વાત છે કે 2036માં ઓલિમ્પિક લાવવાની અહીંયાની વાત છે, ઉપરાંત જે ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આ બધાને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ નવા આવી રહ્યા છે. આ બધાને કારણે હું ચોક્કસ માનીશ કે અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ હજુ આવનારા ઘણા વર્ષો સુધી એક કન્ટિન્યુઅસ એનો ગ્રોથ જોવા મળશે અને ડિમાન્ડ કન્ટિન્યુઅસ રહેશે. મોટાભાગના પ્રોજેક્ટ્સ એવું થાય છે કે ઇવન બિફોર કમ્પ્લીશન દે આર સોલ્ડ આઉટ.
ડેફિનેટલી જે આ મુદ્દાઓ છે કે જેને આપણે ખાસ સૌ કોઈએ ધ્યાન પર રાખવાના રહેશે. તો જીગરજી અને કેતનજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આજની આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે બદલ. તો પ્રોપર્ટી કેપિટલની આજની રજૂઆતમાં આપણે વાત કરી કે કઈ રીતે અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ શેપ અપ થઈ રહ્યું છે, એક અનકેટેગરાઇઝ્ડ સ્થિતિમાંથી કેટેગરાઇઝડ તરફ આગળ વધી રહ્યું છે, કયા વિસ્તારોમાં કયા પ્રકારના રેટ ચાલી રહ્યા છે, ક્યાં yieldવધારે સારી છે, ક્યાં વધારે પ્રીમિયમ સારા છે, આ બધા મુદ્દાઓની આપણે ખાસ ચર્ચા કરી છે. આ સાથે જ પ્રોપર્ટી કેપિટલમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.